જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને અત્યારે હું ને મારો મિત્ર અમારા હર્ષલભાઈ, જય માતાજી કરો હર્ષલભાઈ. જય માતાજી. અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ અને આજે અમે રૂપલમાના સાનિધ્યમાં, જ્યાં ચારણ જગદંબા આવી જાગતી જોત અમારી માં શક્તિ એવી આવી રૂપલમાં બેઠી છે, રામપરામાં જાગતી જોત, એમાં રૂપલમાના સાનિધ્યમાં આજે બહુ જબરજસ્ત ડાયરો છે. આજ 25મો માતાજીનો પાટોત્સવ છે. 25 વર્ષ થયા જે માના પ્રાગટ્ય સ્થાપનને, 25 વર્ષ જેટલો સમયગાળો થયો માતાજી પ્રગટ થયા એનો આજે પાટોત્સવ છે. એની અંદર આજે કલાકાર એવા લોક સાહિત્યનો, જેને બાદશાહ કહે, દેશ વિદેશમાં ગૌરવ જેનું નામ લઈ શકાય, અને ટૂંકમાં આખું ભારત તો શું અમારો ચારણ સમાજ બધો ગૌરવ લઈ શકે એવા રાજભા ગઢવી, અને જેમનું અમારા એવા મામા એટલે માયા મામા આહિર, એમનું પણ બધો સમાજ આજ ગૌરવ લીધા જેવા એવા બધા કલાકારો છે. રશ્મિતાબેન રબારી છે, વિશાલદાનભાઈ બાટી છે, પછી તેજદાનભાઈ ગઢવી છે, બધાનો એક કલાકાર આ બધા આવે એમ છે ને. આજે રામપરામાં બહુ જબરજસ્ત આ બધાનો ડાયરો છે. તો હું અને મારો મિત્ર જાય છે. અત્યારે અમે પૂગા છીએ આપણે આ નવી હતાધાર છે, જે સામે બોર્ડ ગેટ દેખાઈ શકે છે, આગળ બતાવું તમને મિત્રો. આ નવી હતાધાર છે, જોઈ શકો છો તમે. જ્યાં અહીંયા બધી આ નવી હતાધાર છે. અને હવે અહીંયાથી આપણે સીધા આપણે જૂની સત્તાધાર છે ત્યાં આપણે જઈએ મિત્રો. આ છે ને જૂની સત્તાધારનો ગેટ ચાલુ થઈ ગયો છે. અહીંયાથી જૂની સત્તાધાર ચાલુ થઈ ગયો. જો હવે આગળ જૂની સત્તાધાર છે અને આપા ગીગાના સાનિધ્યમાં જાય નહીં હર્ષલભાઈ? બધા ઉપર આપા ગીગા મેર કરે ને અમારી માથે પેલા કરે. હવે કાંઈ ખાવું જો મિત્રો, ગાડી લઈને જાય છે અમે. જો મિત્રો જા હતાધારનો આવી ગયો છે. જા બસું જો એસટી રાતે રોકાય અહીંયા મળ્યું. જવા દો. હા, ગાડી સીધી અંદર વહી જાય મિત્રો. જા સત્તાધાર આવી ગઈ. જય હો. તો મિત્રો અમે સત્તાધારમાં પૂગી ગયા છે અને આ તમે બધું જોઈ શકો છો, આ સત્તાધારની જગ્યા ને બધું. જય હો હર્ષલભાઈ, કાંઈક બે શબ્દ જણાવો આપણા જ હતા. હું આપા કીધા હવનું સારું કરે, બીજું તો હું હોય બીજું કહેવાનું. હવનું સારું કરે, આપણું સારું કરે મિત્રો. જ અહીંયા મહેલો છે આમ અમારે. જો આ ભાઈ જો આ તમારે ધંધો લઈ સિક્યોરિટી મિત્રો. જો આ બંગલા ગઢ. અને હવે અમે હે ને પહેલાં તો શું કે પાડા પીર બાપાને એના દર્શન કરવા જાય છે અમે નરસલભાઈ. જા અહીંયા મિત્રો, અહીંયા પાડા પીરનું સમાધિ થાના છે. જો દર્શન કરો તમે પાડા પીર બાપાના. જય હો. જો અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ. ભલું કરે પીર બાપા મિત્રો. સામે આ જગદીશ બાપુ ભવન છે. જગદીશ બાપાનું ભવન જોઈ લો. હા, દાદાનું વ્યૂ છે. સમજો ગાડીઓ બાડીઓ તમારે આમ ઘટે કાંઈ. જય હો આપા ગીગા. જો આ સામે જગ્યા છે ઝટ સામે. જા આપા ગીગાનો નેજો ફરકે છે. જય હો. હું હર્ષલભાઈ એલા જાય છે. હર્ષલભાઈ હા બસ જો આપા ગીગાના સાનિધ્યમાં આવ્યા છે. લીલા લહેર કરી દે. એ મારે લીલા લહેર છે ને આપા તારી મેર છે. એ આપા ગીગાના રાજમાં અમને લીલા લહેર છે. આપા ગીગાના રાજમાં એ અમને લીલા લહેર છે. આજે અમે હતાધારમાં આવ્યા છે અને ભૂત બાપાનો વડલો છે અહીંયા ગણે. ત્યાં પૂગી ગયા છે બાપાના દર્શન કરવા માટે. આપાના તમે જોઈ શકો છો વડલો. જય હો ભૂત બાપા. જય હો. મારા હર્ષલભાઈ. જય હો ભૂત બાપા નું ભલું કરે. જય હો. દાદાના દર્શન હવે હું કરી લઉં. જય માતા. આ તમે જો આ ફોટા જોઈ શકો. આ દાદાએ બધાને દીકરા આપેલા ભૂત બાપાએ. જો આ બધા શ્રદ્ધાળુ કેટલા માણસો અહીંયા દર્શન કરે છે ભૂત બાપાના. જય હો ભૂત બાપા. જય હો દાદા.
એ લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારા ભૂત બાપાના રાજમાં. જય હો ભૂત બાપાની જય. મિત્રો તો હવે દર્શન કરી હવે સીધા અહીંયાથી ગો ટુ રામપરા. હાય માતાજી. મિત્રો રામપરા પૂગી ગયા છે આયમાના સાનિધ્યમાં. જય હો ભગવતી મારું ઉપર. જો આ ગેટ છે માતાજીનો. જોઈ લ્યો મિત્રો પબ્લિક જો એમાં તો નથી. જોઈ લ્યો મિત્રો જો આ બધી જેના આયમાનો બેઠક છે હોલ છે એ હોલ છે. અને અહીંયા નવરાત્રિના બધા પહેલાં નોરતા અહીંયા આવેલા અને અત્યારે મોટું આયોજન છે એ ઓલી બાજુ ગોઠવાયેલી છે વ્યવસ્થા એની. જા જય હો મારું ઉપર દર્શન કરી શકો છો ભગવતીના. જય હો જય હો જય હો જય મારું ઉપર. આમિલે જય હો. મિત્રો રામપરા ભૂગી ગયા છે. જોઈ લ્યો દર્શન. સિદ્ધિદાત્રી માનું મંદિર છે. જય હો માં જય હો. જય હો જોઈ શકો છો. દર્શન કરી લે. જય હો મારું પાલ. જય હો ભગવતી. જય હો જય મારું પાલ. અહીંયા મહાગૌરી કાલરાત્રિમાંનું છે. હરેક જગ્યાએ નવ દુર્ગાની સ્થાપના આ જગ્યા ઉપર થયેલી છે મંદિરે. જય હો ભગવતી. મિત્રો રામપરા પહોંચી ગયા છે. આમાં અવાજમાં કાંઈ નહીં સંભળાય. ગોવિંદભાઈનો રાઉન્ડ ચાલુ છે અત્યારે પ્રોગ્રામમાં. જય હો. અરે અરે ત્યારે મેં કીધું કે મારા તો અમુક ભાગ્ય છે માં ભેગો હું રેમો છું અને હું ગાતો હોય ને માં રમતા હોય ને આજે એના આંગણામાં પાછો ગાવાનો અવસર મળે જાય એનાથી મોટો આ ભાગ્યમાં શું હોય ભાઈ. અને અમારે ધનરાજભાઈ ગઢવીએ મને રચના મોકલી છે માની રૂપલની. મારે 2 લાઈન ગાવી છે ત્યારબાદ મારી વાણીનો વિરામ આપું. માએ ઉજાડી રે
માતાજી મિત્રો. રાતના ડાયરામાં ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી અને ભગવતીના સાનિધ્યમાં બહુ સારો ડાયરો રહ્યો, બહુ સારી જમાવટ આવી, બહુ મોજ કરી. તો ગીગાભા ગઢવી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગીગાભા ગઢવી બ્લોગ્સ આ ચેનલ છે આપણી, તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ખાસ કરો અને ચેનલ સાથે જોડાયેલા રહ્યો. હરોજના નવા કંઈક વિડીયો તમને જોવા મળશે. જય માતાજી.